શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું હેલ્ધી લાડુ। ગણપતિ ઉત્સવ આવે છે તો બધાના ઘરે લાડુ બનતા જ હોય છે। આપણે હેલ્ધી લાડુ માટે લઈશું 1 વાટકી છે ઘઉંનો લોટ છે, 1 વાટકી મકાઈનો લોટ, 1 વાટકી વેસણ, 1 વાટકી સિંગોડાનો લોટ, 1 વાટકી રાજગરાનો લોટ અને 1 વાટકી રવો અને 1 વાટકી ચોખાનો લોટ। સાતેય લોટ આપણે ઇક્વલ જ લઈશું અને હેલ્ધી છે એટલે તેલનો ઉપયોગ જ નહીં કરીએ। તો મોણ માટે ઘી અને પછી પાય માટે ઘી, જે જોઈએ એ પ્રમાણે મેં 1 બાઉલ લીધો છે અને આ જે માપથી લોટ લીધો છે એ જ માપથી 2 વાટકી ગોળ લીધો છે અને જાયફળ અને ખસખસ છે અને જરૂર મુજબ હુંફાળું પાણી લીધું છે લોટ બાંધવા માટે। હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરીએ। સૌ પ્રથમ આપણે બધા લોટ લઈ લઈશું। ચોખાનો લોટ છે, આ સિંગોડાનો લોટ છે, રાજગરાનો લોટ છે, રવો છે, મકાઈનો લોટ છે, ઘઉંનો લોટ છે અને આ વેસણ છે। હવે આપણે તેમાં 2 ચમચી ઘી ઉમેરીશું। 2 ચમચી ઘી ઉમેરી દીધું છે। હવે આપણે તેને મોણ આપી અને પછી હુંફાળા પાણીથી લોટ બાંધી લઈશું। આપણે આવી રીતે આટલું મોણ દેવાનું છે, આટલું મુઠ્ઠી પડતો લોટ થાય એટલું। 2 ચમચી ઘીમાં થઈ ગયું છે। હવે હુંફાળા પાણીથી લોટ બાંધી લઉં। આપણે આવો કઠણ લોટ બાંધી લીધો છે, લોટ બંધાઈને રેડી છે। હવે આપણે તેમાંથી 3 થી 4 થાય એવી રીતે ભાખરી કરી અને શેકી લઈશું। હેલ્ધી લાડુ છે એટલે આપણે તળશું નહીં અને ભાખરી માટે મેં લોટી ગરમ થવા માટે મૂકી દીધી છે। હવે ભાખરી વણી અને શેકી લઈએ ધીમા તાપે। જુઓ મિત્રો, આપણે ભાખરી વણી લીધી છે। આટલા લોટમાંથી 3 ભાખરી થશે અને તેને આવી રીતે આપણે ધીમા તાપે શેકી લઈશું। 3 ભાખરીને ભાખરી શેકાઈ ગઈ છે, બંને બાજુ આવી રીતે ગોલ્ડન બ્રાઉન શેકી લીધી છે મેં બધી ભાખરીને। હવે આપણે તેનો ભૂકો કરી લઈશું। ભૂકો થઈ અને તૈયાર છે, આવો દરદરો ભૂકો કર્યો છે મેં। અને હવે આપણે ગોળની પાય મૂકી દઈશું કઢાઈ ઉપર। પાય મૂકી દીધી છે અને બચેલું હતું તે ઘી મૂકી દીધું છે। હવે ગોળની પાય આપણે થવા દઈશું। ગોળની પાય થાય છે ત્યાં સુધીમાં આપણે જાયફળને ભૂકો કરી લીધો છે તે એડ કરી દઈશું અને થોડા ખસખસ પણ એડ કરી દઈશું। થોડા ખસખસ ઉપર લગાવીશું। આપણી પાય સરસ થઈ ગઈ છે। હવે આપણે તેને ભૂકામાં એડ કરી દઈશું। પાય એડ કરી અને